અને સુરતના પનાસ ગામના આવાસના રીડેવલપમેન્ટ માટે કવાયત તેજ કરવામાં આવી છે। મૂંઝવણની વચ્ચે તંત્રએ રીડેવલપમેન્ટ માટે કવાયત હાથ ધરી। તંત્રએ સર્વે અને ટેન્ડર સહિતની તૈયારી માટે મંજૂરી માંગી છે, ત્યારે મહાનગરપાલિકાએ શાસકો પાસેથી મંજૂરી માંગી। રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ મહાનગરપાલિકા માટે હતો એક ચિંતાનું મોટું કારણ, ત્યારે ડેવલપરની હાલાકીનો સંખ્યાબંધ ફરિયાદો અને આ પાછળ કેટલાક વર્ષોમાં વિવિધ પ્રોજેક્ટ હાથ પર લેવાયા। કેટલાક પ્રોજેક્ટ માટે કોઈ ડેવલપર્સે રસ દાખવ્યો ન હોવાની વાત પણ સામે આવી છે। રાકેશ જોડાયેલા છે આપણી પાસે, વધુ માહિતી મેળવીશું આપણે। રાકેશ, રીડેવલપમેન્ટ આવાસ કે જેને લઈને હવે કવાયત હાથ ધરવામાં આવી છે, શું વધુ વિગતો? જી, આપણે જણાવી દઉં કે ભાન દરવાજા ટેનામેન્ટ અને જે બેસ્તાન ખાતેના જે આવાસ રીડેવલપમેન્ટનો જે મામલો છે તે પહેલાથી જ ગોચમાં પડ્યો છે। આ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની અંદર હજી સુધી કોઈ ડેવલપર દ્વારા રસ દાખવવામાં આવ્યો નથી। ત્યાં બીજી તરફ સુરતના પનાસ કેનાલ રોડ ઉપર આવેલા જે વર્ષો જૂના જે આવાસ છે તે 704 આવાસોના રીડેવલપમેન્ટ માટેની હવે કવાયત છે તે હાથ ધરવામાં આવી રહી છે। રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ મનપાના તંત્ર માટે હવે એક ચિંતાનું કારણ બન્યું છે, કારણ કે પાછલા કેટલાક વર્ષોમાં વિવિધ પ્રોજેક્ટ હાથ પર લેવાયા છે, પરંતુ ડેવલપરોએ હાલાકીની સંખ્યાબંધ ફરિયાદો કરી છે અને કેટલાક પ્રોજેક્ટો માટે કોઈ ડેવલપરે રસ પણ દાખવ્યો ન હોવાનું હમણાં સુધી છે તે બહાર આવ્યું છે અને તેને લઈને મૂંઝવણ વચ્ચે પાલિકા તંત્રએ પનાસ કેનાલ રોડથી 704 આવાસના રીડેવલપમેન્ટ માટે કવાયત હાથ ધરી છે। આ માટે પાલિકા તંત્ર દ્વારા સર્વે અને ટેન્ડર સહિતની તૈયારી કરવા શાસકોની મંજૂરી માંગી છે, જ્યારે શાસકોની અંતિમ મહોર બાદ છે તે આ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ જે તે આગળ વધારવામાં આવશે। પરંતુ ચિંતાનો વિષય એ જ છે કે જ્યારે માન દરવાજા રીડેવલપમેન્ટ ટેનામેન્ટ હજી છે તે પાર પડ્યો નથી, કારણ કે ડેવલપરોએ આ પ્રોજેક્ટની અંદર પણ હજી સુધી કોઈ રસ દાખવ્યો નથી અને તેના કારણે જે અસરગ્રસ્તો છે તે હાલ પણ અન્ય મકાનો અને વૈકલ્પિક જગ્યા ઉપર પોતાના આશરો લઈ રહ્યા છે। જી રાકેશ, જોડાયેલા રહેજો, વધુ માહિતી મેળવીશું આપની પાસેથી।